દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ આફ્ટરનૂન. અને આખું નથી ખુલતી ને સામેથી આમ તડકા જેવું છે અને મસ્ત મજાના બેન નાય ધોઈને ફ્રેશ થઈ ગયા. અહીં કોઈ એમ ના કે જોગેશ કે ભાઈ 12:30 વાગે ઉઠી તો તમારો ભાઈ 9:30 વાગ્યાનો ગયો પણ વિડીયો એડિટ કરતો હતો. અને હવે અહીંથી મેડમ આપણે ફાઇનલી 2 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરી લીધા છે ને હવે અહીંથી આપણે જવાના અહીં 3જા જ્યોતિર્લિંગે. અને એનું નામ શું છે? એ છે ઓમકારેશ્વર અને એ આવેલું છે મધ્યપ્રદેશમાં. તો હવે મોડું ના કરશો ને ચલો કન્ટિન્યુ. મેડમ એ રોડ ઉપર હાંકવાનું છે, આમાં ચડવા નથી તો આમ જોઈ મિત્રો જોઈ હું ચડ્યું હું ભેગો એટલે મને કંઈ કહી તો ના આવ્યું. આમાં હું જો ચૂચકે છે બાગડ બિલ્લા તારું મારું ક્યાં કરવાનું હોય નાખ દે હમણાં સેટ. સારું હાલો. અહીંયા કાકા મળી ગયા ગુજરાતી ને કાકા અહીંયા પાર્કિંગમાં ને રાતે શું કહેતા તમે હું અમારી ગાડીની વાઈટ જોતા હતા કે આ કેની ગાડી છે એવું હતું કે આ જીજીયા ટ્રેન ક્યાંથી આવ્યું? તમે ક્યાંથી આવું? હું બારડોલી છું. જિલ્લો કયો લાગે? બારડોલી લાગે? નહીં, અમારો સુરત જિલ્લો. સુરત. ઓકે ભલે હાલો દાદા. રામે રામ. રામે રામ. જય શ્રી રામ. જય રામ. ઓમ નમઃ શિવાય. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. તો ફાઇનલી મિત્રો ગાડી લઈને નીકળી ગયા. મેડમ અહીંથી કેટલું થાય છે? 200 કિલોમીટર અને 5 કલાકનો રસ્તો બતાવે છે. અને આપણે પહોંચશું ત્યાં 5:30 વાગે એટલે કે આઈ થિંક 6 વાગે એક્ઝેક્ટ આરતીના ટાઈમે. તો આપણે ત્યાં જઈને આરતી લેશું પહેલા, પછી ટ્રાય કરશું કે મહાદેવના દર્શન થઈ જાય. અને જો મહાદેવના દર્શન ના થાય તો સવારમાં વહેલા ઉઠીને કરવા જશું. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ એન્ટ્રી લઈ લીધી અને મને ગદગલિયા થાય છે બોલવામાં. તો એન્ટ્રી લીધી છે મધ્યપ્રદેશમાંથી. અને ફાઇનલી આપણે મધ્યપ્રદેશ ઓછું ને વધારે આપણે નામ વાપરીએ એનું શોર્ટ ફોર્મ એમપી માંથી. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ લઈ લીધી છે એમપી માં એન્ટ્રી. અને તમે માહોલ તો જોવો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. મિત્રો હું વિચારતો હતો કે કાલ કેમ ક્યાંથી વરસાદ ક્યાંયથી ના આવ્યો, ફાઇનલી આવી ગયો. આમ તો જો મિત્રો તમારો ભાઈ પહોંચ્યો છે કસાવદ, એમપીમાં જ આવેલું છે. કોઈ અહીંથી વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી નાખો. અને મસ્ત મજાની હવે મિત્રો છે ને જરી ગાડીને વોશ કરાવી લઈ, કેમ કે મિત્રો એટલી ગાડી ભરી છે ને એની વાત જવા દો. આમ તો જો ભાઈ સાહેબ ફાઇનલી મિત્રો મસ્ત મજાની ગાડી વોશિંગ કરાવીને નીકળી ગયા પાછા મંદિર તરફ. અને મંદિર હવે અહીંથી ખાલી થાય છે 70 કિલોમીટર. અને મેડમ થઈ ગયા ભૂખા એટલે ખાઈએ બાલાજીની વેફર. બાલાજીની વેફર મિત્રો સારું કહેવાય. હું આવે એટલે ખબર તો હતી પણ મિત્રો આને ખબર પડે કે નથી પડતી. એક સમય હતો ત્યારે આપણે આવી રીતે આમ ભણવા જતા. આમ જો છોકરીઓનું ઓક્સિજન હે મિત્રો. જા જોજો હમણાં શ્વાસ કેવી રીતે લ્યો. જો લેવાનો ને એ તો વાત છે. કોમેન્ટ કરી નાખો મિત્રો સાચું છે ખોટું છે. તો ફાઇનલી મિત્રો ઓક્સિજન લઈ લીધું છે. તમારા ભાઈને ગરમી ચડી ગઈ એવું ઓક્સિજન હતું, લીધું ને મજા આવી. છોકરીઓને જ્યાં સુધી પાણીપુરી ના જડે ને ત્યાં સુધી મજા ના આવે. મિત્રો એમપીમાં કોક ઓફ થઈ ગયું હોય ને તો હું તમને બતાવું જો આવું હોય. ફાઇનલી મિત્રો આપણે નર્મદા ઘાટ તરફ પહોંચવા આવ્યા છીએ, કેમ કે આપણા જે ઓમકારેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગનું મંદિર છે નર્મદા ઘાટ ઉપર છે. અને અત્યારે ઘણો બધો ટ્રાફિક છે કેમ કે ટુરિસ્ટ લોકો જતા હોય છે. અને આનાથી વધારે ટ્રાફિક આપણને ત્યાં પણ જોવા મળી શકે છે કેમ કે અત્યારે જે રાતે નર્મદા આરતી થાય છે એના માટે ઘણી બધી પબ્લિક રોકાય છે. તો બસ ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અને મિસ્ટર એસકે કરે છે ગાડી પાર્કિંગ. અને હવે આપણે નીકળશું મહાદેવના દર્શન કરવા સાઈડ. તો ચલો કન્ટિન્યુ. અને હવે જાશું આપણે આગળ. અને આપણે એક ભાઈ આપણી હેલ્પ કરશે. क्या नाम है भैया आपका? राकेश भाई हमको यहाँ गाइड कर रहे हैं. बढ़िया सी कार हमको पार्किंग करवा दी. और अब क्या कहाँ लेके जा रहे हो भैया? अभी आपको लेके जा रहा हूँ प्रवेश द्वार पे. प्रवेश द्वार से ओंकारेश्वर मंदिर दर्शन करवाऊंगा और फिर ममदेश्वर दर्शन करवाऊंगा. ठीक है चलो मित्रों. અત્યાર સુધી આપણે એક મંદિરના દર્શન કરીને આપણે એક જ્યોતિર્લિંગ થતું હતું, मगर भैया बोल रहे 2 मंदिर का दर्शन करेंगे तब एक ज्योतिर्लिंग होगा ना. पहले कौन सा करना पड़ेगा? पहले ओंकारेश्वर करना है, ओमकारेश्वर. और दूसरा फिर ममलेश्वर. दोनों को मिलाकर एक ज्योतिर्लिंग है यहाँ पर. ठीक है. फाइनली મિત્રો અમે પહોંચી ગયા અહીં. અને એમ થાય કે ના ભલે આવ્યા, એમ થાય કે મિત્રો સ્વર્ગમાં આવ્યા. બતાવી દઉં તમે ખાલી જોવો મિત્રો. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ મિત્રો. હવે આપણે અહીંથી આ બોટ પકડીને મંદિર એવા સામે
ઓમકારેશ્વર એના સિવાય ટોટલ અહીંયા નર્મદા નદી પર 8 ઘાટ છે. તો પહેલા આપણે હુડકી દ્વારા 8 ઘાટને ફરશું અને પછી મહાદેવના દર્શન કરવા જશું અને પછી નર્મદા આરતી લેશું. એવું કરવું છે. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણી બોટ આવી ગઈ છે. આપણે આ બોટમાં જશું ને મિત્રો એક જણાની પ્રાઇસ છે 200 રૂપિયા. આ બધું જ ફેરવે. કેટલા ઠેકાણે ફેરવશે ને જેમ ફેરવતા જાય એમ હું તમને કહેતો જાય. તો ચાલો કન્ટિન્યુ. ચડી જા. હા ઓકે. ફાઇનલી મિત્રો અમારી બોટ નીકળી ગઈ છે. મિત્રો જી વ્યૂ હે ભાઈ સાહેબ. આવું શું સાચું કે કેવી મજા આવે ઈ કે હે આવે ને મિત્રો. જો સામે મંદિર છે ઓમકારેશ્વર, પણ આપણે બધું જ ફરશું. મિત્રો મને નથી લાગતું કે આ બોટ એને આપણે ઠેકાણે પુગાડી દી. આ બોટ અહીંથી લીકેજ થઈ ગઈ. સમજો મિત્રો, અહીંથી બોટ તૂટી ગઈ અને વાહે કેટલા બેઠા હે મિત્રો. કઈએ લગભગ ભૂખ થઈ જાય ખબર નથી પડતી. બસ ભગવાન કરે વહેલી ઊભી રહી જાય. હવે ઊભી નથી રહેતી. આમ તો જો તમે નજારો સારો છે પણ બીક લાગે છે. ફાઇનલી મિત્રો બોટમાંથી ઉતરી ગયા અહીં. મિત્રો બોટ હે ને લીકેજ હતી. તને ખબર હે? સાચું કે લીકેજ હતી? તું વિડીયો જોઈ લેજે ખબર પડે. અરે મજાક નથી કરતો. તારા આમ લીકેજ હતી. તો થોડી એટલી હાલે ગઈ. અરે લીકેજ હતી એટલી. તો મિત્રો હો નહીં શકતા અને હો શકતા હે તો આવું મોડું જ કહેવાનું બોલ. હોય ને થઈ. એન્જોય કરી લીધો. અને મિત્રો મસ્ત મજાનો એન્જોય કર્યો. અને હવે જઈ અહીં ઉપર ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા. તો મિત્રો તમે સામે મંદિર જોઈ શકો છો. મહાદેવનું સમથિંગ આવું મંદિર છે. 5 માળનું છે. 5 માળ સુધી તમારે લાઈનમાં ચાલવાનું રહેશે અને પછી મંદિરમાં મહાદેવના દર્શન થશે. મિત્રો અહીંયા બેઠા છે આપણા નંદી બાબા. ફાઇનલી મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા ઓમકારેશ્વર મહાદેવના. અને તમને પણ કરાવ્યા પણ હરખા કરાવી ના શીખો. કેમ કે એટલી ધક્કા મૂકી હતી ને ભાઈ. હજી ખાલી તમે જરીક આમ નમો ને તો કી હાલો. એટલે બસ નાની આવી આમથી હું ક્લિપ લઈ ગયો અને તમને દર્શન કરાવ્યા. તો ચલો હવે જઈએ નીચે. મિત્રો આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા પણ હજી આપણે અડધા જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. પૂરા જ્યોતિર્લિંગના દર્શન ક્યારે થાય ખબર? ક્યારે થશે મેડમ? હવે આપણે નર્મદા નદીની સામેની સાઈડ મંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 2 જ્યોતિર્લિંગના તમે એકારે દર્શન કરો ને ત્યારે તમે એક જ્યોતિર્લિંગના દર્શન કર્યા કહેવાય. ખરેખર મહાદેવના 2 મંદિર સેમ જ છે પણ 2 સામે એક આ કાંઠે છે એક પેલા કાંઠે છે. તો તમે જ્યારે પણ આવો ત્યારે 2 જ્યોતિર્લિંગના દર્શન કરવા જરૂરી છે. તો ફાઇનલી મિત્રો બેસી ગયા અહીં બોટમાં બેસીને પેલા આપણે જ્યાંથી ચડ્યા હતા ત્યાં જવાનું અને ત્યાંથી જવાનું પછી મહાદેવના દર્શન કરવા. મિત્રો ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી હવે જઈએ મંગલેશ્વર મહાદેવના. અને અહીંયા તમારે જવું જોઈએ મિત્રો ચડીને. અને મારા જેવા હોય ને હા હે ચડશે. થોડીક સીડીઓ કરાર છે. થોડીક સીડી હે ને કરાર હે. મિત્રો આપણે આવ્યા ને એના પહેલાં મંદિરે આરતી થઈ ગઈ છે. તો મસ્ત મજાની આપણે આરતી લઈ લઈએ. અને હજી એકવાર આ બધાય તમારા માટે कोटि कोटि वंदन बधाने. कमलेश मंदिर में आप सबका स्वागत है. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઓમકારેશ્વર મહાદેવ અને મમલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. એમ થઈને આજે આપણે 3 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે અને હવે છે આપણી પાસે 27 દિવસ અને આ 27 દિવસમાં આપણે 9 જ્યોતિર્લિંગના હજી દર્શન કરવાના બાકી છે. તો આપણે બને એટલી જલ્દીથી શાંતિથી અને મહાદેવનું નામ લેતા બધા જ્યોતિર્લિંગના દર્શન કરશું. તો બધાને હર હર મહાદેવ. તો મિત્રો પાછા આવી ગયા અહીં આપણી ગાડી પાસે. હવે આપણે ગોતશું મસ્ત મજાની હોટલ. તો ચાલો
कंटिन्यू तो फाइनली मित्रों होटल मड़ी गई है मस्त होटल पवित ऐसा कुछ नाम है क्या नाम है क्या नाम है? हाँ ललित अच्छा हूँ गुजराती में बात तो मित्रों हिंदी में એટલે ललित है और भैया ओमकारेश्वर में गाइड का काम करते हैं तो आपका नंबर बोल दो 8696990093 नीचे भाई का नंबर है कोई भी ओमकारेश्वर घूमने आओ तो भाई को कांटेक्ट करो बढ़िया सा आदमी है ठीक है जय द्वारकाधीश मेरे भाई तो मित्रों હવે હું આજે મિત્રો હું રૂમ દેખાડી બે દી થયા દેખાડે ને ટીડી ચાલો મિત્રો અંધેરા હે ફાઇનલી મિત્રો તમારા ભાઈનો કંઈક રૂમ આવો છે મસ્ત મજાનો ટીવી મસ્ત મજાનો સોફો અહીં બાલ્કની છે પણ હું તમને સવારે દેખાડી અને આજના વિડીયોમાં એટલું કેમ કે મિત્રો હવે ટ્રાવેલિંગ કરીને થાકી જાઓ મિત્રો 2 કલાકથી હોટલ ગોતતા હતા અને અત્યારે જેડી અને ભાવ કેટલો છે ખબર આનો કોઈ રાળ નથી કહ્યું વળી તમે કહો કે ભાઈ તમે પૈસા ગણાવો તો આજના વિડીયોમાં એટલે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ પર નવો તો જય શ્રી રામને કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો અને મળું તમને ફરીથી એક નવા જ્યોતિર્લિંગ દર્શનના વિડીયોમાં તો બધાને જય શ્રી રામ હર હર મહાદેવ બાય બાય